લપેટ અને કાયપો છેની ચીસ અને બૂમો સાંભળવાને ગણતરીના દિવસો જ હવે બાકી રહ્યા છે, પરંતુ અમદાવાદીઓને ઉજવણીમાં મોંઘવારી નડી રહી છે, કારણ કે આ વર્ષે પતંગ અને દોરીના ભાવમાં વધારો થયો છે, જે લોકોની ઉત્તરાયણ બગાડી શકે છે. ઉત્તરાયણની ખરીદી માટે શહેરના રાયપુર, દિલ્હી દરવાજા, કાલુપુર અને બાપુનગર સહિત વિવિધ બજારોમાં માહોલ જામ્યો છે. પતંગ દોરીના કારીગરો પણ દોરી રંગવાના કામે લાગ્યા છે. જો કે આ વર્ષે પતંગ દોરીના ભાવે લોકોના ઉત્સાહને થોડોક ઝાંખો પાડી દીધો છે, કેમ કે આ વખતે પતંગમાં 5 થી 10% અને દોરીમાં 15 થી 20% જેટલો વધારો થયો છે, ભાવ વધારો થયો છે. એટલે કે ₹350 મળતી દોરી હાલ ₹400 થી વધુના ભાવે મળી રહી છે. વેપારીઓ જણાવે છે કે ઓછા પ્રોડક્શનના કારણે બજારમાં કાચા દોરાના માલની આવક ઘટી છે, જેની અસર પડી છે. સાથે જ લોકો તૈયાર દોરી ખરીદી કરવાનો આગ્રહ રાખી રહ્યા છે, તો દોરી રંગવાની મજૂરી પણ મોંઘી પડી ગઈ છે. બીજી બાજુ લોકોનું કહેવું છે કે મોંઘવારી નડે છે, પણ ઉત્તરાયણનો તહેવાર વર્ષમાં એકવાર આવે છે. ભાવ તો આમ ઘણા વધારે જ છે, એટલું બધું વધારે નથી, નોર્મલ વધારે છે ભાવ. ટેલરમાં તો શું કહેવાય, તમને 2,500, 350, 400 રૂપિયા મળી રહે. પેલા તો આમ નોર્મલ ઓછો હતો, ₹100 ઓછો હતો, વધ્યો છે ભાવ. અસર થાય ને, ઉત્તરાયણ અસર ના પડે, મોજ શોખથી કરવાનું. જે ઉત્તરાયણ વર્ષમાં એક વાર તો ઉત્તરાયણ આવે છે, મોજ શોખથી ઉજવવાની. એના સરસ ભાવ ચાલે છે, પર ₹100 વધારે ચાલે છે. ₹100 દર વખત કરતા થોડો વધારે છે આલીબેન, પણ ચાલે એમ. અહીંયા આગળ હું દોરી ઘસાવા આવ્યો છું, 1000 વારના ₹100 છે. આમ હોય છે ₹40 જતા, પેલા તો બહુ ₹50 વધુમાં વધુ. અત્યારે ₹80, ₹100 એવા ઘસાવાના છે. 5000 વારના ટેલરના એ ₹500. એટલે એ પેલા હતા ₹400 હતા 2,500 વારના. ના, ઉજવણી વખતે આ વર્ષમાં એક જ વાર આવે, એટલે આનું કઈ મોજ કરવા માટે લોકો બધા ફરતા હોય, એટલે વાંધો ના આવે. માહોલ તો હવે પહેલાથી મોંઘવારી વધી ગઈ છે જેમ જોઈએ તો, એટલે ટેલરનો ભાવ બી ગયા વર્ષે કરતા ₹150, ₹100-150 નો ફરક આવે, ડિફરન્સ જેવો આવે છે. હજુ પતંગનો ભાવ તો આપણને ખ્યાલ નથી, જોવા જઈએ તો એ બી વધારે રહેશે ગયા વર્ષે કરતા. પહેલા જેવો ઉત્સાહ તો નથી હવે, જેવો જોવા જઈએ એવો, જેવો આપણે પહેલા નાના હતા ત્યારે બનાવતા હતા એવો ઉત્સાહ તો નથી, પણ છે હવે જેવો ઉત્સાહ છે. આપણે શોખ છે, એક ઉત્તરાયણનો તહેવાર છે એટલે બધા મનાવીએ છે. પતંગના મેન્યુફેક્ચર બહુ ઓછા થયા આ સાલ. આમાંથી પ્રોબ્લેમ આ છે કે લેબરના જો પૈસા મળવા હોય, આ પૈસા ના મળે તો લેબર ઓછી થઈ ગઈ પતંગમાં. તો પૂરા યર્સમાં આ સાલ પતંગ ઓછી બની, આના મેન્યુફેક્ચર ઓછો થયા તો બજારમાં તેજી આવી ગઈ હતી. ઓર અત્યારે પતંગમાં થોડો તેજી છે આ પૂરા સાલ પર. મટીરિયલમાં કોઈ પ્રોબ્લેમ નથી, મટીરિયલ તો ટાઈમ ઉપર બરાબર આવે. પતંગમાં કોઈ 10% જેવું પતંગ વધી ગયા છે, તો કાગળમાં કમાન્ડમાં મટીરિયલમાં. દોરીમાં કાચો દોરો તો બજારમાં છે નથી, કંપનીમાં ધાગો નથી કચ્ચો, તો ધાગો નહીં હોય તો પછી દોરીની પ્રોબ્લેમ છે કે ભરેલી સ્પેશિયલ દોરી બને, તો આના જોડે કંપનીનો માલ ના આવે તો પૂરા ગુજરાતમાં પતંગનો જો સિઝન ચાલે ઉત્તરાયણનો, તો આમાં દોરી નથી. તો દોરી નહીં એ તો પ્રોડક્શન ઓછો થયો, દોરીમાં કાચા ધાગામાં નથી, ટાઈમ ઉપર ના મળે તો દોરી બી ના બની, તો એમાં બી થોડો મહેંગાઈ થઈ ગઈ દોરીમાં આ સાલ. આ ગઈ સાલ કરતા ફેરી 10-15% જેવો વધારો છે ને. મટીરિયલ કાચું મળતું નથી, આ માલ આવતો નથી, એટલે આગળ જે ભાવ વધીને આવે એટલે અમારે આગળ વધારીને જ વેચવું પડે. દર ફેરી કરતા આ ફેરી વધારે તકલીફ છે ને માલ મળતો નથી. હું 25 વર્ષથી આ લાઈનમાં પતંગનો ધંધો 25 વર્ષથી કરું છું. આટલો ભાવ ક્યારેય નહોતો. આના કરતા મેં ₹100 ₹60 કોળી વેચી છે, 150 વેચું છું, 200 વેચું છું. અત્યારે ₹200-250 મિનિમમ ભાવ છે. ફિરકીઓમાં એવું છે કે પૂરી ભરેલી આવે તો પૂરો ભાવ મળે ને, અધૂરી આવે તો એનો ભાવ ઓછો હોય છે.